ભરૂચના કરમાલી ગામના દશામાના મંદિર ફળિયામાં જમીન પર લાકડા મૂકવાના મુદ્દે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક મહિલાને માર મારતા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી। તેઓના આક્ષેપ મુજબ લીલાબેને ગીતાબેન સાથે ગાળાગાળી કરી ઝપાઝપી શરૂ કરી હતી। દરમિયાન લીલાબેનના પતિ અનિલભાઈ વસાવા, સાસુ મધુબેન વસાવા અને સસરા વસાવા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યારે મળીને ગીતાબેનને ગાળો આપી ઢીકા મુકા અને લાતોથી માર માર્યો હતો। ફરિયાદ અનુસાર અનિલભાઈ પોતાના ખિસ્સામાંથી નાનું ચપ્પુ કાઢી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। જોકે ગીતાબેન બૂમાબૂમ કરતા તેમની ફોઈ નગરીબેન ઘટના સ્થળે દોડી આવતા હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા। જતા જતા અનિલભાઈ અને લીલાબેને ફરીથી તેમની જગ્યામાં લાકડા મૂકશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ છે। ઘટનામાં ગીતાબેનને પેટના ભાગે ઈજા પહોંચતા તેમના પતિ ભૂપેન્દ્રભાઈએ ખાનગી વાહનમાં તેમને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા। સમગ્ર મામલે પોલીસ દ્વારા ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।